તો કેમ છો ભાઈ? બધા મજામાં જ હશો? તો ભાઈ આજે જવી આપણે વરાણાના મેળે. તો જો રાહુલ આવી ગયા અહીંયા, મન્નત હે, જાગુબન, નીરુ અને અહીંયા નીયુ હે જો અને મમ્મી ને બધા અહીં હુતા હે અને જવાનું મેળે. તો ભાઈ અહીંયા જુઓ આ રીતે આપણે પિંકી અહીંયા તૈયાર થાય છે. તો એ બાલની વરાઈને તૈયાર થઈ જઈએ. કેવું એક્સાઇટમેન્ટ જવાનું. અને અહીંયા જુઓ રાહુલ હે. તો જઈએ તો તમને બતાવીએ, તો બન્યા રહેજો કન્ટિન્યુ. તો ભાઈ જો આપણે ગાડી લઈને નીકળી ગયા. અહીંયા પિંકી હે, હું, કુલદીપ હે, આગળ જાગુબોન હે, નીરુ હે, ડ્રાઈવર આપણે રાહુલ હે, બધાને ગોળમ અને નીયુ જો. અને આ કેનલ વાળા રસ્તેથી જઈએ તો મેળામાં જશું એટલે ત્યાં જઈને બતાવીએ. અત્યારે હજુ ગાડીમાં જ છીએ તો નીકળીએ. તમને અહીંયા જઈને બતાવશું. ત્યાં જઈને બન્યા રહો કન્ટિન્યુ. અને મેળામાં જેવી ભીડ હે ને કેવો મેળો હોય અમે પણ કોઈ દી જ્યાં નહીં, આજ પહેલી વાર જ જઈએ તો જઈએ અને તમને બતાવીએ. ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ. તો જુઓ ભાઈ આ પંચાસર થી આગળ આ રીતે રણ વિભાગ હે. અહીંયાથી જઈએ અને જે રોડ હે એ તો બહુ બધો હેવી હે. તમને જો આગળ બતાવીએ. અહીંયા આગળ આ રીતે હે જો. આગળથી અહીંયાથી તમને રોડ બતાવીએ. જો બહુ ખરાબ હે અને આપણી ગાડીનો કાચી થોડો ખરાબ હે. જો આ સાઈડ અહીંયા જઈએ, આગળ જઈને તમને બતાવીએ. હવે ડાયરેક્ટ મેળામાં જ તમને બતાવશું. ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ. ભાઈ આપણે જો વરાણાના મેળે આવી ગયા. ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી હે. ભોલો હે, રાહુલ હે, પિંકી, નીયુ, જાગબન, નીરુ અને જો આ રીતે. અને આ જગ્યા સારી હે પાર્કિંગ કરવાની. અમે તો હાથના ટાઈમે આવ્યા એટલે બધી પબ્લિક નહીં દેખાતી. અને આગળ જુઓ તમને અહીંયા ચકદુલ ને એવું બધું દેખાતું હશે. તો જઈએ હવે આગળ જઈએ, તમને બતાવીએ. તો ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ. અને જો બધી પબ્લિક આ રીતે હે. અહીંયાથી પણ આગળ આ રીતે હે અને આગળ જો બધા ભાઈ આ રીતે ભરીને જાય હે. મેળો એવી હોય હે જો આ રહ્યા. તો આ બન્યા રહો, આગળ જઈને તમને બતાવી ત્યાં સુધી કન્ટિન્યુ. તો ભાઈ જુઓ બધી પબ્લિક આ રીતે આવે છે અને આગળ પણ તમને બતાવીએ. અહીંયા જો ચકદુલ ને એવું બધું દેખાય. આપણે હજુ રસ્તામાં જ છીએ. આપણે જઈએ અને જો અહીંયા બધું પાર્કિંગ ને બધું આ રીતે હે જો. તો ભાઈ મેળો તો બહુ બધો હેવી છે. તો જઈએ આગળ જઈને તમને બતાવીએ. જો બધા મોસ્ટ ઓફલી અહીંયા શેરડી વધારે હે અને શેરડી લઈને આવે. અને આપણે અહીંયા જો પિંકી હે, કુલદીપ હે, જાગુબોન હે, નીયુ હે, નીરુ અને રાહુલ. તો જુઓ આગળ જઈએ આ રીતે અને તમને બતાવીએ. તો બન્યા રહેજો કન્ટિન્યુ. અને આગળ જો અહીંયાથી આ રીતે ભીડ હે. અને આપણે ભાઈ બહુ લેટ આવ્યા છીએ, 5 વાગી ગયા એટલે એના કારણે થઈને હજુ ભીડ ઓછી થઈ ગઈ છે. પણ આગળ તો ભીડ હશે, તમને અહીંયા જઈને બતાવીએ. અને જો ભાઈ આ રીતે હે બધું. તો બન્યા રહ્યો કન્ટિન્યુ. તમને આગળ જઈને ત્યાં જઈને અંદર જઈને બતાવીએ. તો ભાઈ જો કેરી લીધી હે. અહીંયાથી ચશ્મા લેવાના હતા તો એ લઈ લીધા હે. અને જો અહીંયા કુલદીપ હે. આગળ જો આવેલું બુદ્ધિના બહાલ કે એ જાય હે. અને મેળો તો હજુ આપણે અંદર જ્યાં નહીં. જો અહીંયા ચકદુલ ને બધું હે. પબ્લિક પણ બધી અહીંયા હે. જો ભાઈ આપણે આ કેરી ખાઈએ અહીંયા બધા ખાય છે. તો નીરુ જો ટેસ્ટ લાગે કેરીનો. જો અહીંયા હે, અહીંયા નીયુ હે જો આ રીતે. તો જઈએ અંદર જઈને તમને બતાવશું. ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ. તો ભાઈ જુઓ મેળાની અંદર એન્ટ્રી થઈ જાય. અહીંયા ગોટા ને એવું બધું છે. આગળ જઈએ જો ચકદુલ ને એવું બધું અહીંયા હે. નાના છોકરા માટે રમકડા ને એવું બધું પણ છે. અને અહીંયા જુઓ પોંગરા ને બધું આ રીતે. અને ભાઈ આ જો ફાઇનલ વરાણાનો મેળો. અને જો નીયુ તો રમકડા ઉપર જ જીવ વાયદાર છે. તો જુઓ આ રીતનો મેળો છે. અહીંયા આગળ આપણે બધા પબ્લિક જાય છે જો. તો અને આ બાજુ પણ છે. અમે તો હજુ આવ્યા જ છીએ. અહીંયાથી જવી અને જો આ બધા રમકડા તમારે નાના છોકરા માટે જે રમકડા લેવા બધું એ તો મસ્ત હોય છે. અને જો આ રીતે જઈએ તમને જઈને બતાવીએ. આગળ જઈએ. અને ભાઈ અવાજમાં તો સ્પીકર છે પણ તો કેવો આવતો હશે એ ખબર નહીં. તો જોઈ લેજો. જો આપણે નીયુ માટે તો આ રીતે એને ગમે એ મેળામાં જઈએ એને રમકડું તો લેવું જ પડે. તો જુઓ ભાઈ અહીંયા કુલદીપ ને રાહુલ હે. આગળ અહીંયા બધી પબ્લિક આ રીતે જો ફુગ્ગા ને બધું. અને અવાજનું તો હવે જેવો આવતો એવો છે. થોડોક બીજો અવાજ આવતો હશે. આ રીતે જુઓ કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો. અને આગળ જઈને તમને બતાવી જો અહીંયા નાના છોકરાના ફુગલા ને બધું મસ્ત હોય.
અહીંયા આ રીતે બધું પબ્લિક આવે અહીંયા રમકડા ને બધું પણ છે ઉપર તમે જોઈ શકો અહીંયા આ રીતે દુબલા ને એવું બધું પણ તો આપણે બધા આગળ ઊભા છે અને આપણે અંદર જઈએ હજુ અંદર જઈને બતાવશું તો અંદર જ્યાં નહીં આ રીતે છે જો બધું પબ્લિક આ રીતે અહીંયા આવે છે અને આ રીતે જો ફુગા ને એવું બધું પણ છે અહીંયા પણ આ રીતે તો મળીએ ત્યાં સુધી બન્યા રહેજો કન્ટિન્યુ અને જઈએ આગળ જઈને બતાવશું જો અને ભાઈ આ પહેલી વાર આયા હી વરાણાના મેળામાં તો ભીડ કંઈક આવી છે 4:30 જેવું થઈ ગયું છે તો હજુ ભીડ એવી ને એવી છે હજુ ભીડમાં કઈ ફેરફાર પડ્યો નહીં જો આ તો અત્યારે તો થોડીક ઓછી છે બાકી વધારે હોય છે તો બન્યા તો તમને આગળ જઈને બતાવીએ ત્યાં સુધી મળીએ કન્ટિન્યુ ભાઈ જો મેળો કંઈક આ રીતે હે નજીકથી જોઈએ જો તમને બતાવીએ આ જો ચકડુલ ને બગડુલ બધું આ રીતે ફરે છે અને ભીડ પણ આવી જ છે અને જો અહીંયા માતાજીનું તમારે ગમે કંઈક લેવું હોય એ બધું અહીંયા છે શેરડીનું જ્યુસ ને એવું બધું પણ છે જો આગળ આપણે જઈએ આ રીતે જો અને નાના છોકરાને બધા અહીંયા જો તો આગળ તમને બતાવીએ બન્યા રહેજો કન્ટિન્યુ અહીંયા જો નાસ્તા માટે પણ છે અને ગોલાવાળા પણ છે શિયાળો છે તો પણ પબ્લિક જો ભાઈ ગોરા ખાવા માટે થઈને જેવી રીતના બેઠી છે ઠંડી આટલી હોવા છતાં પણ ગોરો ને એવું ખાય છે તો જો આગળ આ રહ્યો ચકડુ લે એની પાસે ઓળખું છે અને જો આ બાજુ નાના છોકરા રમવા માટેનું છે તો અને જો આ નાના છોકરા બધા આમાં રમે છે તો કેવું લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને જે ભાઈ વરાણાના મેળે આવ્યા હોય એ જરૂરથી જણાવજો જો આ ચકડુલ અને આગળ અહીંયા જો આ ઘડિયાળનું એવું બધું પણ છે જો અહીંયા અને આગળ અહીંયા જો આ ફૂકા ને બધું આવે છે તમને બતાવીએ જો તો કેવું છે જરૂરથી કોમેન્ટ કરજો અને આપણે ભાઈ અહીંયા સાઈડમાં આ રીતે ઉભા રહી ગયા તમે ભીડ તો જોઈ શકતા હશો જો અને અંધારું થઈ ગયું હોય અને આપણે તો મોડા સુધી રોકાવાનું જ છે લેટ જ આવ્યા હતા અને રોકાશું જો આ રીતે અને આગળ જુઓ ભાઈ આ ઓલું ફરે ચકડોળ અને બ્રેકિંગ ડાન્સ એવું જ છે